brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubafin. અશ્વિનભાઈ, શું કહેશો? આ પ્રકારની ભાષા મંચ પરથી કોઈ નેતા માટે કહેવાય? કેટલું યોગ્ય કહેવાય? જે આ સંવાદ છે, હા, એ તાળીઓ પાડે છે. જી, જે આ સંવાદ થયેલો છે, કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. એ સંવાદને હું મારી રીતે એમ બોલવીશ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે બોલ્યા છે અને ચૈતર વસાવા અને મનસુખભાઈ બોલ્યા છે, એમાં ઘણો ફેર છે. એમણે ડર ઉપર એક પર્યાયવારથી વાત કરી છે. મનસુખભાઈએ કહ્યું કે ચેતરભાઈ, કૂતરા બિલાડા કરતાં પણ તમારાથી કોઈ ડરતું નથી, અને ચેતરભાઈ એમ કહે છે કે તમે કૂતરા બિલાડાને રાજકારણમાં લાવો છો. આ પર્યાય છે, એમાં કોઈનું અપમાન થતું નથી. બંનેના નિવેદનો મારી દ્રષ્ટિએ ચૂંટણીલક્ષી છે અને પર્યાયવાદી વાતો છે, પરંતુ આ બંનેને એક બાજુ રાખતા, કારણ કે એ એવડા મોટા વિષયો નથી જેમાંથી કોઈનું અપમાન થાય. આજે ઇન્દ્રનીલ ગુજરાતે ચોક્કસથી અપમાન કર્યું છે, અને કોંગ્રેસે રાહુલજીએ પણ ગાંધીજી કરતાં જો મોટા હોય તો એમણે બતાવવું જોઈએ. ઓકે, ખાસ તો હેમાંગભાઈ જે રીતે પક્ષનો ચોક્કસ બચાવ કરવા જ આવ્યા છે અશ્વિનભાઈ, પરંતુ વાત ચોક્કસ છે, પક્ષ કોઈ પણ હોય, પરંતુ આ પ્રકારના વાણી વિલાસ એ જેમ તમે કીધું કે નેગેટિવ ઇમ્પેક્ટ કરતા હોય છે, તો શું ભાજપ અને કોંગ્રેસ બંનેને આની અસર નહીં થતી હોય? ખરેખર કોઈ મવડી મંડળામાં છે નહીં, કોઈ ટોકનાર નથી, કોઈ કહેનાર નથી. બની જાય પછી જે કહેવાનું એમ કહી શકાય. જી, કંઈ પહેલાં ભાષણ નક્કી થતું હોય, બોલવા નક્કી થતું હોય, મવડી મંડળ પાસે મુકાતું હોય અને ઓકે કરે પછી બોલવાનું હોય, એવી સિસ્ટમ તો ક્યાંય આખા કોઈ પણ પક્ષમાં નથી. પ્રજા વચ્ચે જાય અને નેતા બોલવા માંડે, બફાટ થઈ જાય. બફાટ થઈ જાય પછી કહેવામાં આવે, પછી જે પગલાં લેવાના હોય એની સલાહ આપવામાં આવે. પહેલાં તો બોલવાના નથી, એ જ ખબર, બોલવાના શું છે એ જ ખબર નથી. ત્યારે અગાઉથી મવડી મંડળ શું કહે? કંઈ મવડી મંડળ પાસે ભાષણો એપ્રૂવ થવા ન જ જતા ને પછી જ બોલવાનું હોય. We are Zubafin.